મિત્રો ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે જે કેરિયર ઓનલાઈનના ડિજિટલ પ્લેટફોર્મ પર। જે મિત્રો આજે આપણે વાત કરવાની છે આપણી આસપાસ આવેલા પર્યાવરણના મહત્વ વિશે। અગાઉ મિત્રો આપણે જોઈ ગયા છે, જાણી ગયા છે કે આપણું પર્યાવરણ જે છે એ માત્ર ને માત્ર એક શબ્દ નથી, પરંતુ આપણને ખબર છે કે આ શબ્દ બન્યો છે પરી વત્તા આવરણથી। પરી વત્તા આવરણથી બનેલો આ શબ્દ છે મિત્રો, જ્યાં પરીનો મતલબ છે આસપાસ અને આવરણ એટલે આવેલા વિવિધ સ્તરો, જેની અંદર મિત્રો આપણે વાત કરી હતી મુખ્યત્વે જલાવરણ, મૃદાવરણ, વાતાવરણ અને જીવાવરણ નો સમાવેશ થાય છે મિત્રો। આ આપણા પર્યાવરણના સૌથી મહત્વના ઘટકો પૈકીના એક છે। આમ તો આ બધા મિત્રો આપણા પ્રાકૃતિક એટલે કે કુદરતી ઘટકો છે કે જે આપણને કુદરતી રીતે પ્રાપ્ત થાય છે। આપણે વિચારીએ અને આપણે ઈચ્છીએ ત્યારે આપણને મળી જાય છે તેવું હોતું નથી મિત્રો। સંપૂર્ણ રીતે કુદરતી ઘટકો છે, પ્રાકૃતિક રીતે આપણને મળે છે મિત્રો। એટલે આપણા પર્યાવરણની અંદર જે જલાવરણ છે, મૃદાવરણ છે, વાતાવરણ છે અને જીવાવરણ છે, એ સૌથી અગત્યના ઘટકો પૈકીના એક ઘટકો છે। તો અહીંયા મિત્રો આપણે મુદ્દો લીધો છે પર્યાવરણનું મહત્વ। તો મિત્રો આપણે ચારે બાજુથી જેના વડે ઘેરાયેલા છે એના મહત્વ વિશેની આપણે ચર્ચા કરીએ છીએ કે એનું મહત્વ શું થાય। તો મિત્રો આપણા રોજિંદા જીવનની અંદર જે કઈ વસ્તુ અત્યારે શક્ય છે, ઇવન આપણું સજીવનું અસ્તિત્વ શક્ય છે, તો એ બધા માટે પર્યાવરણ જ એકમાત્ર જવાબદાર પરિબળ છે। જો પર્યાવરણ ન હોય મિત્રો તો આપણા બધાનું અસ્તિત્વ ટકાવવું એ ખૂબ મોટો પ્રશ્ન થઈ જાય, પરંતુ આવું થતું નથી। આપણા બધાય મિત્રો આપણું અસ્તિત્વ ખૂબ સારી રીતે ટકાવી શકીએ છીએ અને આ અસ્તિત્વ ટકાવી રાખવા પાછળ જવાબદાર છે મિત્રો આપણું પર્યાવરણ। પરંતુ આપણે આજે મુદ્દાસર સમજવાનું છે કે પર્યાવરણ જે છે એ પર્યાવરણના મહત્વના મુદ્દાઓ જે છે એ આપણે જોશું, પણ એની મહત્વની દ્રષ્ટિએ। તો શરૂ કરીએ મિત્રો પર્યાવરણનું મહત્વ। તો મિત્રો પર્યાવરણના મહત્વની અંદર પહેલો આપણે મુદ્દો લઈએ છીએ જીવન માટે આવશ્યક। તો આપણને ખબર છે મિત્રો કે કોઈ પણ સજીવ હોય એ સજીવોની મૂળભૂત જરૂરિયાત એટલે હવા, પાણી અને ખોરાક, આ સૌથી વધારે મૂળભૂત ઘટકો છે કે જે સજીવોની મૂળભૂત જરૂરિયાતો કહી શકાય। જો હવા, પાણી અને ખોરાક જેવા મૂળભૂત ઘટકો સજીવોને ન મળે મિત્રો તો સજીવો પોતાનું અસ્તિત્વ ટકાવી શકતા નથી। માટે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે થઈને સજીવોને સતત અને સતત હવા, પાણી અને ખોરાક મળતા રહે તે સૌથી વધારે મહત્વનું છે। હવા, પાણી અને ખોરાકની ગેરહાજરીમાં સજીવોનું અસ્તિત્વ ટકાવવું એ ખૂબ અઘરું થઈ જાય છે। આ તો વાત થઈ સજીવોની, કારણ કે હવા વિના આપણે આપણું અસ્તિત્વ ટકાવી ન શકીએ, પાણી વિના ન ટકે, ખોરાક વિના ન ટકે। પરંતુ મિત્રો જો વાત કરીએ ને મનુષ્યની, તો મનુષ્યની મૂળભૂત જરૂરિયાત એટલે અન્ન, વસ્ત્ર અને રહેઠાણ। અન્ન, વસ્ત્ર અને રહેઠાણ આ ત્રણ જે છે ને એની મૂળભૂત જરૂરિયાતો છે। એટલે કે ખોરાક ખાધા વિના પણ મનુષ્ય પોતાનું અસ્તિત્વ નથી ટકાવી શકતો, વસ્ત્ર પણ મહત્વના છે, વસવાટ માટે રહેઠાણ પણ જોઈએ। તો મિત્રો આ અન્ન જે છે એ સ્વાભાવિક છે કે આપણે કુદરતી રીતે ખેતરમાંથી જ્યારે પ્રભુ કૃપા થાય, કુદરતની કૃપા થાય ત્યારે જ પાક ઉગે છે। વરસાદ આવી ગયો, પાણી ખેંચાઈ ગયું, વરસાદ ખેંચાઈ ગયો, તડકો પડી ગયો, આવી કોઈ પણ કુદરતની હાથમાં જે ચાવીઓ છે એ ચાવી એને ફેરવી દીધી મિત્રો, એટલે આપણને અન્ન મળવાનો પ્રશ્ન ઊભો થઈ જાય। સાથે સાથે મિત્રો જે આપણે વસ્ત્રો પહેરીએ છીએ તો એ વસ્ત્રોમાંથી પણ ઘણા બધા વસ્ત્રો જે સર્વસામાન્ય છે એવું કોટન, સુતરાઉ કાપડ, એ પણ કુદરતમાંથી જ મળે છે આપણને, અને એ પણ પર્યાવરણનો જ એક ભાગ છે। રહેઠાણ જમીન ઉપર કરીએ છીએ, ખેતી જમીન ઉપર કરીએ છીએ, ખોરાક જમીન ઉપર ઉગાડીએ છીએ।
તો આ બધી જ વસ્તુઓ મિત્રો આપણે કહી શકાય કે જ્યારે પર્યાવરણ આપણને અનુકૂળ હોય ત્યારે જ સજીવ પોતાનું અસ્તિત્વ ટકાવી શકે. હવાની વાત થઈ તો મિત્રો હવા પણ પર્યાવરણનો જ એક અભિન્ન ભંગ છે. પાણી છે તો પાણી પણ એ પર્યાવરણનો એક અભિન્ન અંગ છે મિત્રો. એના વિના સજીવ સૃષ્ટિની કોઈ તાકાત નથી કે પોતાનું જીવન નિર્વાહ કરી શકે અને પોતાનું અસ્તિત્વ ટકાવી શકે. એના પછી મિત્રો આપણે વાત કરી પ્રાણીઓ અને છોડનો આધાર. આ તો મિત્રો આપણી વાત હતી મનુષ્યની, પણ અહીંયા પ્રાણી અને છોડની વાત થાય છે મિત્રો. તો સ્વાભાવિક છે કે પ્રાણીઓ જે છે એ જંગલમાં વસવાટ કરે છે, તો આપણે જંગલોમાં વસતા પ્રાણીઓને ખોરાક આપવા માટે જતા નથી. વનસ્પતિ છે તો જંગલમાં ઉગતી વનસ્પતિ પણ એની મેળે ઉગી નીકળે છે. વરસાદ આવ્યા પછી એને અનુકૂળ પરિસ્થિતિ થાય એટલે એની મેળે ઉગી નીકળી છે. આપણે એની જાળવણી કરવા માટે ત્યાં ખાતર નાખવા કે પાણી નાખવા માટે નથી જતા મિત્રો. તો આ બધું ધ્યાન કોણ રાખે છે? તો કઈ પર્યાવરણ એનું ધ્યાન રાખે છે. એની આસપાસ આવેલું જલાવરણ, મૃદાવરણ, વાતાવરણ, એની આસપાસ આવેલા જીવાવરણો એટલે કે સજીવો મનુષ્ય સિવાય એ બધા જ પ્રયત્ન કરે છે કે આ પ્રાણી અને છોડ જે છે એનું જતન થાય, એનું આયુષ્ય વધે, એનું સાતત્ય જળવાય અને એ પણ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખી શકે. એટલે આપણે કહીએ છીએ મિત્રો કે પર્યાવરણ પ્રાણી અને છોડના વસવાટ માટેનો એક મહત્વનો ભાગ છે. મનુષ્ય તો પોતાનો વસવાટ ગમે એમ કરી છીનવીને લઈ લેશે, પણ મિત્રો પ્રાણીઓ એ તો બિચારા કોઈ વસ્તુ બોલતા નથી. છોડ કે જે હલનચલન નથી કરી શકતા, તો એના માટે થઈને મિત્રો પર્યાવરણ જે છે એના વસવાટની વ્યવસ્થા કરે છે, એના ખોરાકની વ્યવસ્થા કરે છે મિત્રો. વનસ્પતિ જે છે મિત્રો એ વનસ્પતિ એ જંગલમાં વસતી વનસ્પતિ નાના પ્રાણીઓ માટે એક ખોરાકનો મુખ્ય આધાર છે. સૂર્યપ્રકાશ, ભેજ, વરસાદ, પાણી, જમીનની અંદર ખનિજની પ્રચુરતા આ બધું જ અનુકૂળ થાય ને ત્યારે ત્યાં વૃક્ષો ઉગે છે અને એ વૃક્ષો જે છે એ પ્રાણીઓ માટે ખોરાકનું કામ કરે છે. તો વૃક્ષો માટે ખોરાક, તો મિત્રો એના માટે પણ જંગલોની અંદર વસતા પ્રાણીઓ છે, એના મળમૂત્ર છે, એના નિકાલના પદાર્થો છે, એ બધા જમીનને ફળદ્રુપ કરવાનું કામ કરે છે. આટલું જ નહીં, જે સૂક્ષ્મજીવો છે એ સૂક્ષ્મજીવો પણ શું કામ કરે છે? તો કે એ પણ વનસ્પતિને ખોરાક આપવા માટે થઈને વિઘટકો તરીકે વર્તે છે. એટલે કે કાર્બનિક, અકાર્બનિક દ્રવ્યોનું વિઘટન કરી નાખશે અને વિઘટન કરીને એવા તત્વો તૈયાર કરે છે કે જે વનસ્પતિને પોતાના ખોરાક માટે, પોતાના વસવાટ માટે મદદરૂપ થાય. સાથે સાથે મિત્રો પ્રજનન માટે પણ યોગ્ય પરિસ્થિતિ આપે છે કે જેથી કરીને એ પોતાના જેવા બીજા સજીવોનું પણ નિર્માણ કરી શકે. જો એ શક્ય ન થાય મિત્રો તો આજે એ સજીવો એટલે કે પ્રાણી અને છોડ એ પોતાનું અસ્તિત્વ ટકાવી શકતા નથી હોતા. વનસ્પતિ છે મિત્રો, પુષ્પી વનસ્પતિ, અપુષ્પી વનસ્પતિ, આવા વનસ્પતિઓ પ્રજનન દ્વારા પોતાના બીજા સંતતિઓને ઉત્પન્ન કરવાનું કામ કરતા હોય છે. તો આ દરેકે દરેક વસ્તુ મિત્રો ત્યારે શક્ય બને કે જ્યારે આપણા માટે થઈને પર્યાવરણ ફેવરેબલ હોય. એટલે આ બધું પર્યાવરણના લીધે શક્ય બને છે. જો પર્યાવરણ ન હોત તો આ વસ્તુ ક્યારેય શક્ય ન બનતી હોત. ત્યાર પછી જૈવ વિવિધતા જાળવે. જૈવ વિવિધતાનો મતલબ એવો છે મિત્રો કે પૃથ્વી ઉપર વિવિધ પ્રકારના સજીવો આજે અસ્તિત્વ ધરાવે છે, જેને આપણે મુખ્યત્વે વાત કરીએ ને તો એ કાં તો સૂક્ષ્મજીવ હોઈ શકે, કાં તો એ વનસ્પતિ હોઈ શકે, કાં તો મિત્રો એ પ્રાણી હોઈ શકે. કાં તો એ સૂક્ષ્મજીવ હોય, કાં તો એ વનસ્પતિ હોય અને કાં તો એ પ્રાણી હોય. પણ આ બધાય સૂક્ષ્મજીવોમાં કેટલાય જાતના સૂક્ષ્મજીવો આવતા હોય, વનસ્પતિઓમાં કેટલી જાતની વનસ્પતિઓ આવતી હોય, પ્રાણીઓમાં કેટલા જાતના પ્રાણીઓ આવતા હોય. પણ આ બધાય ત્યારે પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે જ્યારે પર્યાવરણ એના ફેવરેબલમાં હોય. તો મિત્રો આ પર્યાવરણની જ દેન છે કે પૃથ્વી ઉપર જન્મેલા 64 લાખ પ્રકારના સજીવો જે છે એ અવતરણ પામી ચૂક્યા છે. તો એ પર્યાવરણની દેન છે. પૃથ્વી ઉપર જન્મેલો સૌપ્રથમ સજીવ જે છે મિત્રો એ પર્યાવરણની દેન હતી અને આજે તમે ને હું છીએ તો એ પણ પર્યાવરણની દેન છે કે પર્યાવરણની અંદર નિયમિત સમયાંતરે ફેરફારો આવતા ગયા, પરિવર્તનો આવતા ગયા અને એ પરિવર્તનના અંતે
આપણા માટે થઈને મિત્રો એક મોટો ઉપહાર મળ્યો છે કે આપણને મનુષ્ય અવતાર મળ્યો છે. તો એ પર્યાવરણના લીધે મિત્રો શક્ય બન્યું છે. જો પર્યાવરણ ન હોત મિત્રો તો આ પરિસ્થિતિ ક્યારેય શક્ય ન બને. એટલે જૈવ વિવિધતા જાળવવા માટે પણ મિત્રો પર્યાવરણના વિવિધ પ્રકારના જે જીવજંતુઓ છે, છોડ છે, પ્રાણીઓની વિવિધ જાતિઓ છે, આ બધું જ મિત્રો જંગલોની અંદર તમે જોવો એવી આપણને જીવસૃષ્ટિ જોવા મળે મિત્રો. અને કોઈ એકબીજા ઉપર આધારિત રહ્યા વિના રહેતું નથી. બધા એકબીજા ઉપર આધારિત છે. નાના મોટા જીવજંતુથી માંડી અને વિશાળકાય પ્રાણી સુધી તમામ સજીવો એકબીજા ઉપર આધાર રાખીને જીવે છે. તો આ બધી વસ્તુ મિત્રો આપણને જૈવ વિવિધતા જાળવવામાં પણ પર્યાવરણનો મોટો ફાળો છે. જો પર્યાવરણ ખાલી અમુક મુદ્દાઓમાં ફરી જાય અને જૈવ વિવિધતા વિખાઈ જાય. કોઈ પણ સંજોગો વસાત મિત્રો જો તાપમાનમાં અચાનક વધારો થઈ ગયો, પર્યાવરણની અંદર તાપમાન વધી ગયું, તો મિત્રો આ પરિસ્થિતિની અંદર જૈવ વિવિધતા જે જંગલોની અંદર વસવાટ કરે છે ને એ ગાયબ થઈ જશે. અચાનક વાદળ ફાટી ગયું ને જળ પ્રલય આવી ગયા. તો મિત્રો આવી ભૂતકાળની અંદર આપણે ઘણી બધી હોનારતો જોઈ છે કે જેના લીધે કોઈ વિશિષ્ટ પ્રકારના સજીવોની જાત ગાયબ થઈ ગઈ હોય. જેનું એક સર્વસામાન્ય ઉદાહરણ આપણે ચકલીને ઓળખીએ છીએ. કદાચ આપણે ચકલીને જોઈ છે પણ આપણી આવનારી પેઢી જે છે મિત્રો એ ચકલીને ક્યારેય કદાચ મ્યુઝિયમ અથવા તો સંગ્રહાલય સિવાય જોઈ નહીં શકે. તો આજે આપણને જોવા નથી મળતી. તો આ પર્યાવરણની મિત્રો એ કૃપા જ કહેવાય કે જેને લીધે જૈવ વિવિધતાનું સાતત્ય જળવાયેલું છે આટલું બધું. ત્યાર પછી આબોહવાની સમતુલા જળવાય છે. આબોહવાની સમતુલા જળવાય એનો મતલબ કહેવાય એવું માંગે છે મિત્રો કે વૃક્ષો છે, વૃક્ષો એ કાર્બન ડાયોક્સાઇડ શોષે છે અને ઓક્સિજન આપે છે. કાર્બન ડાયોક્સાઇડ શોષે, ઓક્સિજન આપે. આવા તો મિત્રો કેટલાય ચક્રો જે છે એ આપણા પર્યાવરણની અંદર જૈવ રાસાયણિક ચક્રો સ્વરૂપે સતત ગતિમાન હોય છે. આ જ કારણ છે મિત્રો કે જેને લીધે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનનું પ્રમાણ જે છે મિત્રો એ જળવાયેલું છે. જો એ ન હોત તો એનું પ્રમાણ જળવાવું પણ બહુ અઘરું થઈ જાત. અત્યારે આપણને ખબર છે કે ઓક્સિજનનું પ્રમાણ 20.9%, જેને આપણે ઓલમોસ્ટ 21% જેવું ઓળખીએ છીએ. કાર્બન ડાયોક્સાઇડની વાત કરીએ તો 0.04% એનું વાતાવરણની અંદર મિત્રો પ્રમાણ રહેલું છે. તો આ પરિસ્થિતિને જો આપણે વિચાર કરીએ તો એ આબોહવામાં મોટો ભાગ ભજવે છે મિત્રો આપણું પર્યાવરણ જ. પર્યાવરણના વિવિધ ઘટકો જે છે મિત્રો, ખાસ કરીને એમાં આપણે સમાવેશ કરી શકીએ જલાવરણનો પણ, કે જલાવરણ જે છે એ પણ કાર્બન ડાયોક્સાઇડનો મોટો સંગ્રાહક છે. તાપમાન નિયંત્રણની અંદર બહુ મહત્વનો ભાગ ભજવે છે. તો મિત્રો આ બધી પરિસ્થિતિઓના લીધે આપણું આબોહવા જે છે મિત્રો એ કંટ્રોલમાં રહી શકે છે. તો પર્યાવરણ ન હોત તો આપણી આબોહવા જે છે મિત્રો એ પણ આપણા કંટ્રોલમાં હોત નહીં. અહીંયા મિત્રો યાદ રાખો કે જ્યારે હું પર્યાવરણ શબ્દનો પ્રયોગ કરું છું ત્યારે એની અંદર જલાવરણ, મૃદાવરણ, વાતાવરણ અને સજીવોથી બનેલું જીવાવરણનો સમાવેશ કરું છું. અહીંયા માત્ર ને માત્ર પર્યાવરણ એ કોઈ એક શબ્દ નથી મિત્રો, એ આખી સૃષ્ટિ છે કે જેના લીધે તમે ને હું અહીંયા બેહીને સામે આપણે ભણી શકીએ છીએ. તો જો આ શક્ય ન હોત મિત્રો, જો પર્યાવરણ ન હોત ને તો પર્યાવરણનું મહત્વ આપણે આ બહુ ઓછું આંકીએ છીએ, એની ગંભીરતાને આપણે નથી સમજતા. પરંતુ મિત્રો પર્યાવરણ એ તમામ મુદ્દાઓ માટે જરૂરી છે કે જેના લીધે સજીવો આજે શક્ય બન્યા છે પૃથ્વી ઉપર. એના પછી મિત્રો આપણે વાત કરીએ તો પ્રાકૃતિક સંસાધનોના સ્ત્રોતો છે આપણું પર્યાવરણ. આપણને ખબર છે મિત્રો કે આપણને ખનિજનો શબ્દ છે મિત્રો કે પૃથ્વીના ઉપરના પોપડામાંથી, જેને ભૂપૃષ્ઠ કહેવાય, એ ભૂપૃષ્ઠનું ખનન કરો અને એમાંથી તમને જે કઈ વસ્તુ મળે એને ખનિજ તરીકે ઓળખવામાં આવે. એ ખનિજ કોલસા સ્વરૂપે હોય, ખનિજ તેલ એટલે કે પેટ્રોલિયમ સ્વરૂપે પણ હોય, ખનિજ ધાતુ સ્વરૂપે પણ હોય, કાચી ધાતુ જેને કહીએ આપણે.
તો ખનિજ જે છે મિત્રો એ આપણને ક્યાંથી મળે છે તો કે જમીનમાંથી. પછી આ ખનિજ જે છે એ ધાતુ સ્વરૂપે હોય તો આપણે એના જુદા જુદા આપણા રોજિંદા જીવન માટે ઉપયોગ કરીએ છીએ. કોલસા સ્વરૂપે હોય તો આપણે વીજળી ઉત્પન્ન કરવા માટે ઉપયોગ કરીએ છીએ. ખનિજ તેલ સ્વરૂપે હોય એટલે કે પેટ્રોલિયમ સ્વરૂપે હોય તો વાહન વ્યવહારમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તો આમ આપણા માટે થઈને મિત્રો પ્રાકૃતિક સંસાધનોનો મોટો સ્ત્રોત છે આપણું પર્યાવરણ. આપણા પર્યાવરણનો એક ઘટક કે જેને આપણે જમીન મૃદા તરીકે ઓળખીએ છીએ. તો આ જ રીતે મિત્રો સમુદ્રના પેટાળમાં રહેલું છે આપણું ખનિજ તેલ એટલે કે પેટ્રોલિયમ. સાથે સાથે મિત્રો આપણને પાણી જે છે કે જે સજીવોના અસ્તિત્વ માટે જરૂરી છે એ પણ આપણને પર્યાવરણ પાસેથી જ મળે છે. જમીન રહેવા માટે થઈને, ખેતી કરવા માટે થઈને જમીન, વિવિધ પ્રકારના વિકાસ જે આપણે કરી શકીએ છીએ મિત્રો એ જમીનના લીધે. અરે જમીનના લીધે તો મિત્રો યુદ્ધ ફાટી નીકળે છે. તો આ બધી વસ્તુઓ પર્યાવરણનું મહત્વ જ સૂચવે છે કે જેના માટે બે દેશ હામહામા થઈ જાય છે. લાકડું આપણને ખ્યાલ છે મિત્રો કે આપણા રોજિંદા જીવનની અંદર લાકડું જે છે એ ઘણી બધી રીતે ઉપયોગી થાય છે. વનસ્પતિ જે છે ઘણી બધી રીતે ઉપયોગી થાય છે. તો આ બધી જ વસ્તુ આપણને મળે છે ક્યાંથી તો કે કુદરતમાંથી. અને આ કુદરતનો સ્ત્રોત એટલે જંગલો. અને જંગલો જે છે મિત્રો એ આપણા પર્યાવરણનો અભિન્ન અંગ છે. તો આ લાકડું જે છે મિત્રો એ પણ આપણા માટે થઈને એક અગત્યનો સ્ત્રોત છે. અત્યારે મિત્રો આપણે ગેસ સ્ટવ આવતા થયા. જે સમયે ગેસ સ્ટવ નહોતા એ સમયે લાકડાનો બળતણ તરીકે ઉપયોગ કરવામાં આવતો અને લાકડામાંથી પોતે ખોરાક રાંધતા, પાણી ગરમ કરતા, ઉર્જા ઉત્પન્ન કરતા, જે કોઈ એવી ક્રિયાઓ કે જે સામાન્ય જીવન ધોરણ માટે જરૂરી છે એ બધું જ આપણને ત્યાંથી મળતું હતું. અન્ય સંસાધનોની વાત કરીએ મિત્રો તો આપણે સીએનજી જે પ્રાપ્ત થાય છે એ સીએનજી, પેટ્રોલિયમ પ્રાપ્ત થાય છે તો પેટ્રોલિયમ, આ બધી જ વસ્તુ મિત્રો આપણને પર્યાવરણમાંથી જ મળે છે. પર્યાવરણનો એ ભાગ એટલે કે આપણું જમીન, મૃદાવરણ જે છે એ આપણને આ બધા સ્ત્રોતો બક્ષે છે. માનવીના આરોગ્ય માટે મહત્વપૂર્ણ છે મિત્રો. પર્યાવરણ જો આપણા આરોગ્ય માટે કેવી રીતે મહત્વનું છે તો આપણું અસ્તિત્વ ટકાવી રાખવા માટે થઈને મિત્રો આપણે શુદ્ધ હવા જોઈએ, શુદ્ધ પાણી જોઈએ, સારો ખોરાક જોઈએ. જો આ ન મળે તો ધીરે ધીરે આપણું આરોગ્ય જે છે એ નબળું પડતું જાય. તો શુદ્ધ હવા આપણને ક્યાંથી મળશે? વાતાવરણમાંથી. શુદ્ધ પાણી ક્યાંથી મળશે? જલાવરણમાંથી. શુદ્ધ ખોરાક ક્યારે મળે? મૃદાવરણ હોય તો. અને આ બધું ટકાવી રાખવા માટે થઈને જરૂરી છે જુદા જુદા પ્રકારના સજીવો. કારણ કે મિત્રો પર્યાવરણનો જે આપણે વાત કરી ને કે જલાવરણ, મૃદાવરણ અને વાતાવરણ, આ પર્યાવરણના નિર્જીવ ઘટકો છે કે જેનામાં જીવ નથી. જ્યારે સજીવો જે છે મિત્રો એ નિર્જીવ ઘટકો ઉપર આધાર રાખે છે અને નિર્જીવ ઘટકો જે છે એ સજીવ ઉપર આધાર રાખે છે. પરંતુ આ સજીવોની અંદર સમજો મિત્રો કે મનુષ્ય એમાં ક્યાંય નથી. તમે આ સાંકળ જોવો ને મિત્રો તો આ સાંકળ એવી છે કે જેના ટોપ ફ્લોર ઉપર મિત્રો આપણે એમ કહી શકાય કે મનુષ્ય બેઠો છે. તો અહીંયાથી ટોપ ફ્લોર ઉડાડી દો ને તો નીચેના એકેય માળને કઈ તકલીફ ન થાય. પણ જો મિત્રો તમે નીચેનો માળ ઉડાડી દો એટલે આ બધા માળ પડી ભાંગે. તો મિત્રો આપણે એમ ન કહી શકીએ કે અહીંયા પૃથ્વી ઉપર સજીવો જતા રહેશે તો પૃથ્વી હેરાન થશે કે વાતાવરણ નાશ પામી જશે. પૃથ્વી ત્યારેય હતી જ્યારે સજીવો નહોતા. પૃથ્વી ત્યારેય હતી કે જ્યારે મનુષ્ય પૃથ્વી ઉપર નહોતા મિત્રો. તો આપણા માટે થઈને આપણું આરોગ્ય સાચવવાનું કામ આપણું પર્યાવરણ કરે છે મિત્રો. આપણી આસપાસનું સ્વચ્છ પર્યાવરણ જે છે મિત્રો એ આપણને નવી તાજગી આપતું હોય છે. આપણું પર્યાવરણ જે છે મિત્રો આપણને કામ કરવાની ઉર્જા બક્ષે છે. આપણામાં સકારાત્મક ઉર્જાનો આપણામાં સંચાર કરવાનું કામ આપણું પર્યાવરણ કરતું હોય છે મિત્રો. એટલે તો કહેવાય છે ને કે સવારે વહેલા ઉઠવાનું, વહેલા ઉઠીને તમારું કામ વહેલા ચાલુ કરી દો. તો આ બધી વસ્તુઓ મિત્રો પર્યાવરણની અસર આપણા શરીર ઉપર, આપણા સ્વાસ્થ્ય ઉપર 100% થતી હોય છે. ત્યાર પછી મિત્રો આર્થિક વિકાસમાં મદદરૂપ, જેમાં આપણને વાત કરી તો પર્યાવરણનો આર્થિક વિકાસ આપણે પર્યાવરણથી કેવી રીતે આર્થિક વિકાસ કરી શકીએ તો કે ખેતી આવકનો સ્ત્રોત છે. 100% કહી શકાય વ્યવસાય છે મિત્રો. પણ ખેતી આપણી ઈચ્છાથી થતી નથી.
વરસાદ આવી ગયો, સારો પાક લેવાની તૈયારી હતી, લણણી કરવાની તૈયારી હતી, અને ત્યાં એક ઝટકામાં પાક ધોઈ નાખ્યો વરસાદે, બધું ધોવાઈ ગયું. પણ જો મિત્રો આ જ પર્યાવરણ આપણા માટે થઈને ફેવરેબલ કન્ડિશનમાં હોય, આપણા માટે થઈને અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાતી હોય, તો કેવું સરસ આર્થિક ઉપાર્જન કરી શકાય. આ જ રીતે માછીમારી છે મિત્રો. તો માછીમારી જે છે મિત્રો એ પણ પર્યાવરણની અભિન્ન ભેટ છે. કારણ કે જલાવરણની અંદર એટલે કે પાણીની અંદર મિત્રો માછીમારીનો વ્યવસાય કરીને પણ ખૂબ સારી આવક કરી શકીએ છીએ. પણ એના માટે થઈને પર્યાવરણ ફેવરેબલ કન્ડિશનમાં હોવું બહુ જરૂરી છે. વન ઉદ્યોગો છે એટલે કે જંગલ આધારિત ઉદ્યોગો છે કે જ્યાં આપણે નાની મોટી ફળફળાદી વસ્તુનો ઉપયોગ કરતા હોય, ઔષધિઓનો ઉપયોગ કરતા હોય, લાકડાનો ઉપયોગ કરતા હોય, આવા કોઈ પણ સંજોગોમાં કે જેનો કાચો માલ આપણને વન એટલે કે જંગલોમાંથી મળે છે, એ તમામ મુદ્દાઓએ મિત્રો આપણે કહી શકાય કે આર્થિક વિકાસમાં આપણને મદદરૂપ થાય છે. પર્યટન સ્થળ તરીકે મિત્રો અત્યારે આપણને ખ્યાલ છે કે જ્યારે મિત્રો તોફાન આવતું હોય છે, ચોમાસાની ઋતુ એકદમ ચરમસીમાએ હોય છે, ત્યારે પર્યટન વિભાગ છે ને મિત્રો એ ઠપ થઈ જાય છે. કેમ તો કે પર્યાવરણ જે છે મિત્રો એ ફેવરેબલ કન્ડિશનમાં નથી. પણ જ્યારે શિયાળાની ઋતુ આવે મિત્રો ત્યારે પર્યટન સ્થળ જે છે એ ઉભરાઈ પડતા હોય છે. એનું કારણ પર્યાવરણ ફેવરેબલ કન્ડિશનમાં છે. એટલે કે મિત્રો જ્યારે પર્યાવરણ પોતાના પ્રકોપ દેખાડવાનું શરૂ કરે છે ત્યારે આપણે ઘરની બહાર પણ નીકળી નથી શકતા. અને જ્યારે આ જ પર્યાવરણ મિત્રો આપણા ઉપર કૃપા દ્રષ્ટિ વરસાવે છે ત્યારે આર્થિક ઉપાર્જનના એટલા મોટા મિત્રો આપણને એવા ઉદાહરણો જોવા મળે છે કે જેણે ઇતિહાસ સર્જી દીધા છે. અને અંતે મિત્રો માનસિક શાંતિ અને સુખાકારી માટે તો મિત્રો સૌથી વધારે મહત્વનું છે માનસિક શાંતિ અને સુખાકારી. તો જો મિત્રો આપણે બહાર નીકળીએ અને અસંખ્ય તાપ આપણને થતો હોય, વારે ઘડીએ વરસાદ આવી જાય, ગમે ત્યારે વરસાદ અટકી જાય, આપણે રેનકોટ પહેરવા જઈએ અને વરસાદ પાછો ચાલુ થઈ ગયો હોય ને અટકી જતો હોય, આ જે પરિસ્થિતિઓ થતી હોય ને એ પરિસ્થિતિમાં આપણને માનસિક સુખ ન મળે. માનસિક સુખ ન મળે મિત્રો, આપણને માનસિક આરામ ન મળે, માનસિક શાંતિ ન હોય, તો આ પર્યાવરણ જે છે મિત્રો એ આપણા માટે થઈને ફેવરેબલ નથી. એનો મતલબ એવો થાય એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે શિફ્ટ થયા અને ત્યાં બીમાર પડ્યા કરીએ છીએ, જ્યાંના પર્યાવરણ સાથે આપણે અનુકૂળ સાધી શકતા નથી, તો મિત્રો ત્યાં માનસિક સુખ અને શાંતિ મળશે નહીં. પણ જે જગ્યાએ પર્યાવરણ મિત્રો આપણા ફેવરેબલ છે, આપણને અનુકૂળ આવે તેવી પરિસ્થિતિઓ છે, આપણને અનુકૂળ આવે તેવું તાપમાન, ઠંડી, ભેજ, હવામાન ને આ બધું આપણને જોવા મળે છે, તો ત્યાં મિત્રો આપણને 100% એક માનસિક સુખ, શાંતિ અને તાજગીની અનુભૂતિ થતી હોય. તો એ પણ પર્યાવરણના લીધે જ શક્ય બને છે મિત્રો. બપોરે આપણે બહાર નીકળીએ અને તાપ પડતો હોય તો આમાં માનસિક શાંતિ ન મળે. બપોરે બહાર નીકળીએ મિત્રો એકદમ ટાઢો પોર જેવું અનુભવ થતો હોય આપણને, ન તડકો લાગે, ન ઠંડી લાગે, ન વરસાદ હોય, તો એક તાજગીની અનુભૂતિ આપણને કરાવે મિત્રો. તો આ પર્યાવરણ જે છે મિત્રો એ આપણી માનસિક સુખાકારી અને શાંતિ માટે પણ એટલું જ મહત્વનું છે. તો ફાઇનલી મિત્રો આપણે નિષ્કર્ષમાં એમ કહી શકાય કે પર્યાવરણ વગર જીવનની કલ્પના શક્ય નથી મિત્રો. જો પર્યાવરણ ન હોત તો આપણું અસ્તિત્વ મિત્રો કોઈ દિવસ શક્ય ન બન્યું હોત. તેથી જ તેનું સંરક્ષણ અને સંવર્ધન કરવું, આ મહત્વ તો જોયું મિત્રો, પણ મહત્વ જોતા હતા શું કરવા? તો કે આપણે એનું મહત્વ સમજી એનું સંવર્ધન કરીએ, એનું સંરક્ષણ કરીએ. આપણને ખબર પડી ગઈ હવે કે પર્યાવરણનું આપણા રોજિંદા જીવનની અંદર આપણું અસ્તિત્વ ટકાવી રાખવા માટે શું મહત્વ છે. તો એ મહત્વ જોયા પછી આપણે એનું સંરક્ષણ કરવાનું છે, એનું સંવર્ધન કરવાનું છે. જો મિત્રો આપણે એનું સંવર્ધન અને સંરક્ષણ ન કરી શકીએ તો આ મહત્વ સમજવાનો કોઈ અર્થ જ નથી. કોઈ પણ વસ્તુનું મહત્વ આપણે એટલા માટે સમજવું જરૂરી છે કે જેથી કરીને આપણે એની અગત્યતાને સમજી શકીએ, એની અગત્યતાને પારખી શકીએ. તો આ હતું મિત્રો પર્યાવરણના મહત્વ વિશે આપણે ચર્ચા કરી હતી. આવતા લેક્ચરની અંદર મિત્રો આવા જ બીજા ઇન્ફોર્મેટિવ વિડીયો અને પરીક્ષાલક્ષી વિડીયો સાથે મળશું. ત્યાં સુધી રજા આપો. અસ્તુ. જય.